આજ દેવતાઓને પણ ડર લાગ્યો છે કે ક્યાંક આ ભરતજીનો પ્રેમ રામજીને ફરી પાછા અયોધ્યામાં ન ખેંચી જાય. અને ફરી વખત દેવતાઓએ સરસ્વતીનું આવાહન કર્યું છે કે હે માં સરસ્વતી, તમે પ્રગટ થાઓ અને ભરતની બુદ્ધિ બગાડો. ત્યારે સરસ્વતી પ્રગટ થયા અને કહે કે અરે દેવતાઓ, બુદ્ધિ તો તમારી બગડેલી છે. ભરતની બુદ્ધિ હું તો શું, આ જગતમાં કોઈ એવો દેવ નથી, કોઈ એવી શક્તિ નથી કે ભરતની બુદ્ધિ બગાડી શકે. ભરતની બુદ્ધિ જો હું બગાડવા જઈશ તો શારદા કહે કે મારી બુદ્ધિ બગડી જશે. હે દેવતાઓ, તમને આટલો બધો દ્વેષ શું કામ છે? આ રામ અને ભરત નો મેળાપ થયો છે, એના દર્શન કરો ને. રામજીએ તમારું કામ કરવા જ અવતાર લીધો છે, એ કામ કરશે. અને હવે દેવતાઓને પણ સંકોચ થયો છે. રામજી કહે કે ભરત, હું સદાને માટે તારી આગળ હાર્યો છું. ભરત કહે કે રઘુવીર, તમે મારી સાથે આવો, અયોધ્યાની રાજગાદી સંભાળો. પિતાનું વચન છે ને, તો 14 વર્ષ વનવાસ હું ભોગવી લઉં છું. પણ તમે અવધમાં આવો, અવધને તમારી જરૂર છે. રામજી મધુર વાણીમાં કહે છે કે હું હંમેશા તારી આગળ હારું છું, પણ આજ હું તને એક બે વાત પૂછું અને તું જે નિર્ણય કહીશ એ નિર્ણય સાચો હશે, એ મને માન્ય હશે. ભરતજી રાજી થયા, કહે કે ભગવાન પૂછો, શું કહેવું છે? રામજી કહે કે આપણા જે પિતા હતા એને પોતાનો જીવ વધારે વહાલો હતો કે પોતાનું વચન વધારે વહાલું હતું? એને સત્ય વધારે વહાલું હતું કે પોતાનો પ્રાણ વધારે વહાલો હતો? સત્યને પાળવા માટે જેણે પોતાનો પ્રાણ છોડી દીધો, તો હવે એનું વચન મારે પાળવું જોઈએ કે નહીં, એ મને કહો. જો હું વનવાસ છોડી દઈશ અને અવધમાં આવીશ તો મારા સ્વર્ગસ્થ પિતાએ જે બલિદાન આપ્યું છે સત્ય માટે, એનું બલિદાન વ્યર્થ ગણાશે. પછી આ જગતમાં ક્યારેય કોઈ દશરથનું નામ લઈ અને સત્યના શપથ નહીં લઈ શકે. આપણા વંશજોએ સત્યને ખાતર કેટલું સહન કર્યું છે. હરિશ્ચંદ્ર રાજાના વંશમાં આપણો જન્મ થયો કે જેણે સત્ય ખાતર બધું છોડ્યું પણ સત્યને ન છોડ્યું. તો ભરતજી, હું 14 વર્ષ સુધી તો અવધમાં નહીં આવી શકું, પણ હું તમને કહું છું કે 14 વર્ષ સુધી ભરતજી આપ મારા પ્રતિનિધિ બની અને અવધને સંભાળો. ભરતજી રાજી થયા છે, ભગવાનની વાત માની છે. ફરી વખત બંને ભાઈ ભેટ્યા છે. પોતાના આંસુઓની ધારથી બંને ભાઈ સ્નાન કરે છે અને બધા સ્નેહમાં શિથિલ બન્યા છે.
બધાની આંખમાં આનંદના અશ્રુ છે. ભરતજીએ એની ભાતૃ ભક્તિ એની સરાહના તુલસીએ કરી છે. અવધવાસીઓ રાજી થયા છે. આ રઘુવંશની ઉજ્જવળ પરંપરા ત્યાગ, સમર્પણ અને સત્યની રામજીએ સુરક્ષા કરી છે. હવે ભરતજીએ રામજી જ્યાં રહેતા હતા તેની આજુબાજુના જે તીર્થ ક્ષેત્રો છે તેની યાત્રા કરી છે. અને ભરતજીના રાજ્ય અભિષેકની જે પણ કઈ સામગ્રીઓ હતી એ ભરતજીએ બધી એક કુવાની અંદર પધરાવી દીધી છે. અને ત્યારથી એ કુવાને ભરત કૂપ કહેવામાં આવે છે. આ અનાદિ સિદ્ધ સ્થળ છે. આ ભરત કૂપનો મહિમા છે. આ ભરત મિલાપની કથા એ જીવ અને શિવની એકતાની કથા છે. ભરતજી હવે અયોધ્યા જવા માટે વિદાય માંગે છે, પણ જતા જતા એક માંગણી કરે છે કે મને કંઈક આધાર આપો કે જેના આધારે હું રહી શકું, જેના આધારે મને 14 વર્ષ સુધી કોઈ વિઘ્ન ના આવે, 14 વર્ષ હું વિતાવી શકું. કોઈ તો એવો આધાર મને તમારો જોઈએ. અને ત્યારે રામજીએ પોતાની ચરણ પાદુકા ભરતને આપી છે. પ્રભુ કરી કૃપા પાવરી દેની, પ્રભુ કરી કૃપા પાવરી દેની, સાદર ભરત શીશ ધરી લીધી, સાદર ભરત શીશ ધરી લીધી. ભગવાને કૃપા કરી, ભગવાને પોતાની ચરણ પાદુકા આપી. ભરતજીએ સાદર એ ચરણ પાદુકા લઈ અને પોતાના મસ્તક ઉપર મૂકી છે. મસ્તક ઉપર એ ચરણ ચિહ્ન અને ચરણ પાદુકાને ધારણ કરી છે. કહે છે કે શ્રીમદ ભાગવતમાં પણ ભરતજીની સમકક્ષ એક પાત્ર છે અને એ પાત્ર છે ઓધવ. ભગવાન દ્વારિકાનાથ જ્યારે ઓધવને ગોકુળમાં મોકલે છે ત્યારે પોતાનો રથ આપે છે. એવી જ રીતે શ્રી રામજી ભરતને જ્યારે અયોધ્યામાં મોકલે છે ત્યારે પોતાની ચરણ પાદુકા આપે છે. ચરણ પીઠ કરુણા નિધાન કે, ચરણ પીઠ કરુણા નિધાન કે, જનુ જુગ જામી પ્રજા પ્રાણ કે, જનુ જુગ જામી પ્રજા પ્રાણ કે, પ્રભુ
ચરણ પાદુકા આપી. ભરતજીએ ચરણ પાદુકાને પોતાના મસ્તક ઉપર ધારણ કરી. અવધ વાસીઓએ આ ચરણ પાદુકાને અલગ અલગ ભાવથી જોયે છે. ઘણા અયોધ્યાના લોકોએ આપસમાં એકબીજાને કહ્યું કે આ માત્ર રામજીની ચરણ પાદુકા નથી, પણ રામજીએ આપણી સાથે પોતાના બે રક્ષકો મોકલ્યા છે. આ બે રક્ષકો આ 14 વર્ષ સુધી આપણી અયોધ્યાનું રક્ષણ કરશે. અને અવધના સંતો કહે છે કે જ્યાં સુધી રામજી 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યામાં ન આવ્યા ત્યાં સુધી અયોધ્યાની અંદર કોઈનું મૃત્યુ નથી થયું. જ્યાં સુધી અયોધ્યાની રાજગાદી ઉપર રામના ચરણ ચિહ્ન હતા, રામની ચરણ પાદુકા હતી, ત્યાં સુધી આખી અવધ નું રક્ષણ થયું છે. ત્યાં સુધી અવધની અંદર કોઈ પ્રકારનું વિઘ્ન આવ્યું નથી. સંપૂર્ણ ભરત સ્નેહા રતન કે સંપૂર્ણ ભરત સ્નેહા રતન કે આખર જુગ જનું જીવન જતન કે આખર જુગ જનું જીવન જતન કે પ્રભુ પોતાના માથે રામની ચરણ પાદુકા મૂકી. એના અવધવાસીઓએ ઘણા અર્થ કર્યા છે. રામજીએ વચન આપ્યું છે કે 14 વર્ષ પૂરા થશે એટલે હું આવીશ અને રાજા બનીશ. એટલે અવધવાસીઓએ ઘણા વ્રતના સંકલ્પ કર્યા છે. બધા અવધવાસીઓ અનેક પ્રકારના વ્રત કરે છે, તપ કરે છે અને સંયમનું પાલન કરે છે. અને એટલે અવધના સંતો કહે છે કે આ 14 વર્ષ સુધી અયોધ્યાની અંદર કોઈ બાળકનો જન્મ થયો નથી અને કોઈ વડીલનું મૃત્યુ પણ થયું નથી. ભગવાનની ચરણ પાદુકાએ અવધની રક્ષા કરી છે. તો મંત્ર દ્રષ્ટા વશિષ્ઠજી ચરણ પાદુકાના દર્શન કર્યા એટલે એણે ભરતજીને કહ્યું કે ભરતજી, આ માત્ર રામની ચરણ પાદુકા નથી, પણ રામજીએ તમને આધાર આપ્યો છે. શેનો આધાર? તો કે પોતાના નામનો આધાર. એક પાદુકા રા છે અને બીજી પાદુકા મ છે. ભગવાનના નામના 2 અક્ષર, આ 2 અક્ષરના પ્રતીકના રૂપમાં હે ભરતજી તમને આધાર મળ્યો છે. ત્યાં જનકજી પણ હાજર છે.
જનકજી તત્વજ્ઞાની રાજા છે. ભરતની પ્રેમ ભક્તિ જોઈ અને કહ્યું કે આ માત્ર બે ચરણ પાદુકા નથી, પણ સીતારામનું સ્વરૂપ છે. આમ તો આપણા શાસ્ત્રમાં ભગવાનના 24 અવતારોની કથા છે, અને આ 24 અવતારોમાંથી શ્રીમદ ભાગવતની અંદર મુખ્ય 10 અવતારોની કથા છે. મત્સ્ય કૂર્મ વરાહમ ચ નારસિંહમ ચ વામનમ રામમ રામમ રામ કૃષ્ણ બુદ્ધ કલ્કી નમામ્યહમ. પણ અવધના સંતો કહે છે કે આ ભરત ચરિત્રની કથામાં ભગવાનનો એક અદ્ભુત અલૌકિક અવતાર થયો છે, અને આ અવતારને અવધના સંતો પાદુકા અવતાર કહે છે. કે ભગવાને પોતાની પાદુકા આપી, તો એ પાદુકા અવતારના રૂપમાં રામજીનું એક રૂપ અયોધ્યામાં આવ્યું છે, અને ભગવાનના આ અવતારે અવધની રક્ષા કરી છે. અને ભરતજીને આ ચરણ પાદુકાના રૂપમાં ભગવાનના નામનો આધાર મળ્યો છે. અને આપણને આ રામ કથાથી એ સૂત્ર મળ્યું કે આપણા જીવનનો આધાર એ કોઈ ભૌતિક વસ્તુ નહીં, પણ ભગવાનનું નામ હોવું જોઈએ. જેના જીવનમાં ભગવાનના નામનો આધાર છે, એનું જીવન જ સાર્થક છે. मेरो तो આવો 2 आधार મિનિટ सिया राम के चरणार में, मेरो तो आधार કે ચરણાર વે. सिया राम के चरणार में, सिया राम के चरणार में, राम के चरणार में, सिया राम के चरणार में, मेरे माथे का श्रृंगार सिया राम के चरणार में, मेरे माथे का श्रृंगार सिया राम के चरणार में, मेरो तो आधार सिया राम के चरणार में, मेरो तो आधार सिया राम के चरणार में, सिया राम के चरणार में, राधे माधव के चरणार में, सिया राम के चरणार में, राधे माधव के चरणार में, सीताराम के चरणार में, मेरो तो आधार सिया राम के चरणार में, मेरे गले को हार सिया राम के चरणार में, मेरे गले को हार सिया राम के चरणार में, राम के चरणार में, सीताराम के चरणार में, राम के चरणार में, राघव के चरणार में, मेरो तो आधार रघुनाथ के चरणार में, मेरो तो आधार रघुनाथ के चरणार में, रघुनाथ के चरणार में, राम के चरणार में, राघव के चरणार में, राम के चरणार में, मेरो तो आधार सीताराम के चरणार में, मेरो तो आधार सीताराम के चरणार में, राघव के चरणार में, રામચંદ્ર ભગવાન કે અને હવે ભરતજી રામના ચરણ ચિહ્નને ચરણ પાદુકાને માથે લઈ અયોધ્યામાં આવ્યા છે. કૌશલ્યાજીએ જનકજીને કહ્યું કે અત્યારે અવધેશ દશરથજી એ સ્વર્ગમાં છે, શ્રી રામજી વનવાસ ભોગવી રહ્યા છે. ભરત ગમે એટલો સમજદાર હોય પણ હજુ બાળક છે.
અહીંયા ગુરુદેવ વશિષ્ઠજી તો છે જ, પણ હે જનકજી તમે પણ સમયે સમયે અહીંયા અવધમાં આવજો અને આવી અને ભરતને આધાર આપજો, કોઈ માર્ગદર્શન આપજો. અને જનકજી સાંત્વના આપી અને ફરી પાછા મિથિલા તરફ વિદાય થયા છે. અને અહીંયા ભરતજી ગુરુદેવ પાસે જઈ આજ્ઞા લઈ અને શુભ મુહૂર્તમાં એ અયોધ્યાના વિરાટ રાજ સિંહાસનની ઉપર ભગવાનની પાદુકા મૂકી છે. ભગવાનની એ ચરણ પાદુકાનું સ્થાપન કર્યું છે. વિધિવત વેદજ્ઞ બ્રાહ્મણો દ્વારા એ ચરણ પાદુકાને તિલક કરવામાં આવ્યું છે. વિધિપૂર્વક આરતી ઉતારવામાં આવી છે અને અયોધ્યાના લોકો બે હાથ જોડી એ રામજીની ચરણ પાદુકાને નમન કરે છે. બ્રાહ્મણો વેદ ઘોષ કરે છે, ઋષિઓ સાધુ સંતો એ ચરણ પાદુકા ઉપર માથું નમાવે છે. રામો રાજમણી સદા વિજયતે રામં રમેશં ભજે રામેણ વિહતા નિશાચરતમો રામાય તસ્મે નમઃ. રામો નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોऽસ્યહં રામે ચિત્તલયં સદા ભવતુ મે ભો રામ મામોદય ભો રામ મામોદરમ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જ્યારે પણ કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે ભરતજી રામજી ની આ ચરણ પાદુકાની પાસે આવે, ભાવથી સ્પર્શ કરે, પોતાના મનની મૂંઝવણ એ ચરણ પાદુકાને કહે અને કહે છે કે તે સમયે માત્ર સ્પર્શથી રામજી ભરતજીને માર્ગદર્શન આપતા. અને માટે અવધના સંતો કહે છે કે આ માત્ર પાદુકા નથી પણ ભગવાનનો પાદુકા અવતાર છે. આ ઉત્તમ ભરત ચરિત્ર બતાવ્યું છે. ભરતજીએ 14 વર્ષ સુધી અયોધ્યાની બહાર એક પર્ણ કુટીર બનાવી અને સાધના કરી છે. અને રામાયણનું એક અતિશય અદ્ભુત પાત્ર શત્રુઘ્ન 14 વર્ષ સુધી મૌન રહી, પડદાની પાછળ રહી અને ભરતજીની સેવા કરી છે. ભરતજી તો ઘણું બોલ્યા છે, પણ શત્રુઘ્ન એક શબ્દ બોલ્યા વગર 14 વર્ષ સુધી જાણે કે વ્યક્તિ છે જ નહીં એવી રીતે સેવા કરી છે. સીતારામ લક્ષ્મણ વનમાં છે, ભરતજી અયોધ્યામાં રહી અને તપસ્યા કરે છે. અયોધ્યાના લોકો વિચાર કરે છે કે રામજી 14 વર્ષ વન ભોગવી રહ્યા છે, કે રામનો ત્યાગ છે, અને રામના વિરહમાં ભરતજી આ મહેલથી દૂર રહી અને તપ કરી રહ્યા છે, એ ભરતનો ત્યાગ છે. પોતાના ભાઈ માટે આ અયોધ્યાનું સિંહાસન છોડી દીધું. આ બંને ભાઈમાંથી કોનો ત્યાગ શ્રેષ્ઠ છે?
અને ત્યારે તુલસી કહે છે કે સબ વિધિ ભરત સરાહન જોવું. આ વાતમાં ભરતજી રામજી કરતા પણ શ્રેષ્ઠ છે. કારણ કે રામજી તો પિતાનું વચન પાળવા વનમાં ગયા. ભરત પાસે તો આવું કોઈ બંધન પણ ન હતું. અરે સજાવેલો તાજ ભરતને મળતો હતો, કોઈ તેને રોકવા વાળું હતું નહીં. છતાંય ભરતજીએ તપ કર્યું છે, ક્યારેય મનમાં કોઈ વિકાર આવવા નથી દીધા. હવે વર્ષાના દિવસો આવ્યા, રાતનો સમય છે, વાદળો ગરજી રહ્યા છે, વાદળો વરસી રહ્યા છે, વીજળીઓ ચમકી રહી છે, સરયુમાં પૂર આવ્યું છે અને રાજમહેલમાં કૌશલ્યાને ઊંઘ નથી આવતી. માં કૌશલ્યા જરાક બહાર નીકળી અને જોવે કે વાતાવરણમાં ભયંકર તોફાન છે. માની આંખમાં આંસુ આવી ગયા છે કે અત્યારે મારો રામ શું કરતો હશે. આવા તોફાનમાં એ ઉજ્જડ વનની અંદર રામની શું દશા હશે. આ અયોધ્યા કાંડ એ માત્ર રામ કથા નથી, પણ સંતો કહે છે કે અયોધ્યા કાંડ એ ભરત કથા છે. અયોધ્યા કાંડની કથા એ ભરત માટે સમર્પિત છે. ભરત ચરિત્રને સાંભળવાનું ફળ તુલસીજીએ બતાવ્યું છે. ભરત ચરિત કરી નેમ તુલસી જો સાદર સુનહી. આ ભરત ચરિત્રને જે સાદર આદરની સાથે સાંભળશે તો એને શું મળશે? સિય રામ પદ પ્રેમ ભવસી હોહી ભવ રસ બીરતી. એને રામના ચરણમાં પ્રેમ થશે, એને સંસાર તરફ સહજ વૈરાગ્ય થશે. આ ભરત ચરિત્રની કથા કહી અને અયોધ્યા કાંડની કથા તુલસીએ ઠાકોરજીના ચરણે અર્પણ કરી છે. બોલીએ રામચંદ્ર ભગવાન. રામચરિત માનસ રામકથા ત્રીજું સોપાન એ અરણ્ય કાંડ છે. અરણ્ય કાંડની કથા અદ્ભુત છે. 2 શ્લોક સંસ્કૃતના તુલસીજીએ લખ્યા છે. પહેલા શ્લોકમાં ભગવાન શંકરની પૂજા બતાવી છે. ભવાની અને શંકર ના પ્રસન્ન દાંપત્યનું વર્ણન પહેલા શ્લોકમાં કર્યું છે. અને બીજા શ્લોકમાં પથિગત રામ નું આરાધન કર્યું છે. અરણ્યકાંડ એ વાનપ્રસ્થાશ્રમ છે. જીવનમાં 50 વર્ષથી વધારે નો સમય થાય, 50 વર્ષ જીવનમાં પૂરા થાય એટલે આ દેશના ઋષિએ કહ્યું કે જીવન માં 51માં વર્ષે પછી વન તરફ જોવાનું છે. રહેવાનું છે સંસારમાં, પણ વગડા તરફ નજર રાખવાની છે. મોટા ભાગે ભગવાનના મંદિરો વગડા અને વનમાં હોય છે. વન તરફ નજર રાખી